मैं निवेदन करना चाहूंगा अल नीनो के बारे में। 315 जिले में प्रभाव पड़ना संभावित है। જૂનના અંતમાં હોઈએ ને તમે વિચારો તો એ ડેટા કેવા આવે? 15 ઇંચ વરસાદ પડ્યો, 10 ઇંચ વરસાદ પડ્યો, 5 ઇંચ વરસાદ પડ્યો, 2.5 ઇંચ વરસાદ પડ્યો, એવો તો આવે ને. એ ડેટા આવે છે નીલ, 000, कोई वरसाद नहीं। 14 राज्य, उनका तो नाम लेने में मुझे कोई दिक्कत नहीं है जहां इसका ज्यादा असर पड़ेगा। महाराष्ट्र, गुजरात, उत्तर प्रदेश, राजस्थान, कर्नाटक, बिहार, झारखंड। આટલો ઓછો વરસાદ છેલ્લા 146 વર્ષમાં ક્યારેય નથી પડ્યો। ना करे कि ज्यादा असर पड़े, लेकिन हम बैठे देख नहीं सकते। અને આ જે સિસ્ટમ છે કે મોટાભાગના જે હવામાન નિષ્ણાંતોએ કહ્યું હતું કે 1 જુલાઈથી 3 જુલાઈમાં ગુજરાતમાં મેઘરાજા જામશે। આખરે ઘડી આવી ગઈ, આખરે સિસ્ટમ આવી પહોંચી જેની રાહ આખું ગુજરાત કાગ ડોળે જોઈ રહ્યું હતું। અંતે એ તસવીર સામે આવી જેના પર આખા ગુજરાતની નજર હતી। જી હા, કેન્દ્રીય હવામાન વિભાગની તમામ અપડેટ્સ પર એડિટર્સ પોઈન્ટની નજર હોય છે, કેમ કે અત્યારે ચોમાસાને લઈને ન માત્ર ગુજરાતનો એક એક ખેડૂત પણ ગુજરાતનો એક એક નાગરિક આશાભરી મીટ માંડીને બેઠો છે કે ચોમાસું મન ભરીને વરસે અને ચોમાસો આવે પણ છે, ચોમાસાની સિસ્ટમ આગળ વધે પણ છે, પણ સુપર અલ્નીનો નામનો દાનવ એને વેરવિખેર કરી નાખે છે। આની પહેલા આપણે 2 વાર આવું જોયું છે કે ચોમાસું રસ્તામાં જ અટવાઈ ગયું હોય। 6 દિવસ સુધી ચોમાસું અટવાયા બાદ હવે કેન્દ્રીય હવામાન વિભાગે આજે લેટેસ્ટ તસવીર જાહેર કરી છે જે આપણા સૌ માટે ખુશ ખબર સમાન છે। એ તસવીરની વાત તો કરવી જ છે, પણ એ તસવીરની સાથે સાથે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મંચ ઉપરથી ગુજરાતનું નામ લઈને એવી વાત કરી જે આજે દરેકે દરેક ખેડૂતે જાણવી, સાંભળવી અને સમજવી જરૂરી છે। એની સાથે સાથે meteorologics.com નામની વેબસાઇટનું એક એનાલિસિસ છે કે જે ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સ્થિતિ અને આવનારા સમયમાં ચોમાસું કઈ રીતે આગળ વધવાનું છે એનું બહુ સરસ રસપ્રદ અવલોકન પણ એમણે આપ્યું છે। એ પણ આજે વાત કરવી છે। શરૂઆત આપણે સારા સમાચારથી જ કરીશું। નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી અને આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ એમકે। તો વાત કરી રહ્યા હતા આપણે શુભ સમાચારની। શુભ એટલા માટે કે જૂન તો કોરો વીતી ગયો આખો। એ શુભ સમાચારની હું વાત કરું એની સાથે સાથે એક વાત એ પણ કરી દઉં કે જૂન મહિનો જ્યારે પૂરો થઈ રહ્યો હતો, અંતિમ સપ્તાહ બાકી હતું, ત્યારે જ ન્યૂઝરૂમે તબક્કાવાર અહેવાલ દર્શાવ્યા હતા। તમામ સાયન્ટિફિક બાબતોને સાથે રાખીને, હવામાન વિભાગના અહેવાલોને ટાંકીને, કેન્દ્રીય હવામાન વિભાગની સેટેલાઇટ ઇમેજ દર્શાવીને કે જૂન આખો કોરોકટ રહી શકે છે। અને એવું થયું જ। આખો જૂન પૂરો થઈ ગયો। ગુજરાતમાં ક્યાંય પણ તમે વિચારો કે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ સેન્ટર છે, જ્યાંથી તમે જે સમાચાર માધ્યમોમાં આજે અહીંયા આટલો વરસાદ પડ્યો, 1.5 ઇંચ, 1 ઇંચ, 1.5 ઇંચ, 2 ઇંચ એવા આંકડાઓ જુઓ છો ને, એ આંકડાઓ અમને એટલે કે મીડિયા સંસ્થાનોને દરરોજ મોકલવામાં આવે છે। દર 24 કલાકે એ ડેટા આવે છે। એ ડેટા અત્યારે કેવા આવે છે? જૂનના અંતમાં હોઈએ ને તમે વિચારો તો એ ડેટા કેવા આવે? 15 ઇંચ વરસાદ પડ્યો, 10 ઇંચ વરસાદ પડ્યો, 5 ઇંચ વરસાદ પડ્યો, 2.5 ઇંચ વરસાદ પડ્યો, એવો તો આવે ને। એ ડેટા આવે છે નીલ, 000, કોઈ વરસાદ નહીં। આ જુઓ તમે, એનો સ્ક્રીનશોટ પણ હું બતાવી રહ્યો છું। આવી સ્થિતિ વચ્ચે એક અહેવાલ એવો પણ છે
કે જૂન મહિનામાં જે વરસાદની ઘટ નોંધાઈ એમાં આખા દેશમાં ગુજરાત પહેલા ક્રમે છે. અને જ્યારથી વરસાદની ટકાવારી, વરસાદનો મિલીમીટર વાઇઝ, ઇંચ વાઇઝ ડેટા અને કયા મહિનામાં, કયા સપ્તાહમાં, કયા વિસ્તારમાં, કયા જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો એનો સત્તાવાર ડેટા જે રાખવામાં આવે છે એ ડેટાના આકલનના આધારે જૂન મહિનો દેશ માટે 146 વર્ષમાં, જી હા, છેલ્લા 146 વર્ષમાં સૌથી સૂકો ભટ્ટ મહિનો રહ્યો. આટલો ઓછો વરસાદ છેલ્લા 146 વર્ષમાં ક્યારેય નથી પડ્યો. અને આ જ વાત ન્યૂઝરૂમ એક મહિના પહેલાથી બતાવી રહ્યું છે કે સુપર અલ્નીનો કઈ રીતે આ વખતે આપણને નડવાનું છે. હવે આપણે જે મેં કહ્યું એમ શુભ સમાચારની વાત કરીએ તો આખરે એક વરસાદી સિસ્ટમ, તમે આ મેપ જોઈ લો ધ્યાનથી, જ્યાં એ એરો દેખાડે છે એ વરસાદી સિસ્ટમ ગુજરાતને ધબરોળે અને મેઘ મલ્હાર જેવી સ્થિતિ થાય, સાર્વત્રિક વરસાદ પડતો એવી સ્થિતિ થાય એ પ્રકારની એ સિસ્ટમ છે જે ગુજરાત તરફ આગળ ધપી રહી છે. અને આ જે સિસ્ટમ છે કે મોટાભાગના જે હવામાન નિષ્ણાંતોએ કહ્યું હતું કે 1 જુલાઈથી 3 જુલાઈમાં ગુજરાતમાં મેઘરાજા જામશે. અમે પણ લગાતાર અહેવાલમાં બતાવી રહ્યા છીએ કે જુલાઈનું પહેલું સપ્તાહ ગુજરાત માટે મહત્વનું છે, કેમ કે એ જ સમયગાળા દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થવાની, સાર્વત્રિક વરસાદ થવાની, વાવણી લાયક વરસાદ થવાની આશા છે. તો આ તસવીર એ વાતની સાબિતી આપે છે કે કેવી સિસ્ટમ બંધાઈ ગઈ છે, વાદળો ઘેરાયા છે, ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે અને બની શકે કે જુલાઈનો જે પહેલું અઠવાડિયું છે એ જોરદાર રહે ગુજરાત માટે. આપણે સૌ આશા રાખીએ કે વાવણી લાયક વરસાદ પડે. અને હવે મારે વાત કરવી છે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગુજરાતનું નામ લઈને સાફ શબ્દોમાં, અત્યાર સુધી કેન્દ્રીય મંત્રી ધ્યાન રાખતા હતા કેમ કે કૃષિ મંત્રાલય સંભાળે છે, જેને આપણે કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખીએ છીએ, ભારતના કૃષિ મંત્રાલયના મંત્રી છે. અને એમણે જ્યારે વાત કરવાની હોય ખેડૂતોને સંબોધીને તો એમણે શબ્દો સાચવીને બોલવા પડે. અને એટલે જે સાચવીને કહેતા હતા કે ભાઈ અલ્નીનોથી આપણે ડરવાની જરૂર નથી, ગભરાશો નહીં. પણ જેમ જેમ સમય વીતતો ગયો એ વાત કન્ફર્મ થતી ગઈ કે સુપર અલ્નીનોનો પ્રભાવ ખૂબ નડવાનો છે, એમ એમના શબ્દોમાં પણ બદલાવ આવતો ગયો. હું એમના 3 જાહેર મંચ પરથી નિવેદનો આપને સંભળાવવા જઈ રહ્યો છું. ધ્યાનથી સાંભળજો. છેલ્લે એમણે જે કહ્યું, છેલ્લી વાત, એ તો એક શબ્દ સાંભળજો કે ગુજરાતનું નામ લઈને સુપર અલ્નીનો અંગે, એના પ્રભાવ અંગે, દુષ્કાળ જેવી સ્થિતિ અંગે અને ખૂબ ઓછો વરસાદ પડે એ અંગે એમણે કઈ વાતો કહી અને કયા અંદાજમાં કહી. સાંભળો. मौसम विभाग के हिसाब से मैं कोई डरा नहीं रहा ना, मैं डर रहा हूं. अल्नीनो की चर्चा सुनते रहते हैं हम लोग, लेकिन कोई घबराने की जरूरत नहीं है. हम लोग पूरी कोशिश करेंगे. जरूरत पड़ेगी तो जिलों के लिए कंटेंजेंसी प्लान भी बनेंगे. फसल बदलने की जरूरत होगी, पानी की गिरने अभी कोई अंतिम अनुमान नहीं आया, अभी केवल अटकलें हैं ये सब. लेकिन जैसी जरूरत होगी और जैसी परिस्थिति होगी राज्य के लिए वैसा हम करेंगे. एक प्रार्थना और है, अल्नीनो के कारण मैं डरा नहीं रहा, लेकिन कृषि मंत्री के कारण मेरी ड्यूटी है कि वास्तविकता आपको बताऊं. सारे मौसम विज्ञानी ये कह रहे हैं कि इस बार बारिश कम होगी. मैं निवेदन करना चाहूंगा अल्नीनो के बारे में. आप सबकी जानकारी है इस बार मानसून लेट है और संभावना भी ये है जो हमने IMD और बाकी वैज्ञानिकों से पता किया है, वो जानकारी शेयर करना चाहता हूं क्योंकि ग्रामीण विकास और पंचायत विभाग को भी महत्वपूर्ण भूमिका का निर्वाह करना पड़ेगा. 315 जिले में प्रभाव पड़ना संभावित है, मतलब बारिश कम होगी. उनमें से भी हमने छांटे 111 जिले ऐसे हैं जहां ज्यादा असर पड़ने की इसकी संभावना है. मैं संभावना की बात कर रहा हूं तो हम अभी से अगर ध्यान देंगे 14 राज्य, उनका तो नाम लेने में मुझे कोई दिक्कत नहीं है जहां इसका ज्यादा असर पड़ेगा.
उन 14 राज्यों में मध्य प्रदेश, महाराष्ट्र, गुजरात, उत्तर प्रदेश, राजस्थान, कर्नाटक, बिहार, झारखंड, तेलंगाना, आंध्र प्रदेश, पंजाब, उत्तर प्रदेश, पश्चिम बंगाल और उड़ीसा है। इनमें ज्यादा असर पड़ेगा। भगवान ना करे कि ज्यादा असर पड़े, लेकिन हम बैठे देख नहीं सकते। हम पहले से ही खतरे को भांप लें और आवश्यक तैयारी पूरी कर लें। पीएम साहब का भी मंत्र यही है और इसलिए 2 चीजों को हम इसमें ध्यान रखें। एक, अभी जल संरक्षण की जितनी भी हमारी छोटी बड़ी रचनाएं हैं, इकाइयां हैं, अलग अलग तालाब होंगे, खेत तालाब होंगे, चेक डैम होंगे, स्टॉप डैम होंगे, बोरी बंधान होंगे, उनको जितना साफ करके उनकी जल संग्रहण क्षमता को बढ़ा सकते हैं तो जितना भी पानी गिरेगा हम संग्रहित कर लेंगे और वो संग्रहित पानी काम आएगा वाटर लेवल को भी ऊपर बढ़ाने में, सिंचाई में भी, पीने के पानी में भी। तो एक तो अभी जो मानसून कई जगह आ गया है लेकिन कई जगह दिक्कत है, तो आप ये काम कर लें। दूसरे, इन राज्यों में अतिरिक्त रोजगार की, भगवान ना करे लेकिन जरूरत पड़ गई, खेती का काम उतना नहीं मिला तो अतिरिक्त रोजगार की जरूरत पड़ेगी, तो उसकी तैयारी भी करके रखे। जिले को नाम भी मेरे पास है, मैं राज्यों को अलग से शेयर कर दूंगा कि इन जिलों में ज्यादा इसका असर પડને की संभावना है। તો તમે સાંભળ્યું કે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ વખતે એટલે જૂનના અંતમાં છેક છેલ્લે જ્યારે આખો જૂન કોરો ધાકોડ ગયો ગુજરાતમાં, કહી શકાય કે આમ સાદી ભાષામાં કહીએ તો ટીપુય નથી પડ્યું, કેમ કે ઝાપટાઓને આપણે વરસાદ નથી કહેતા, એ તો જ્યારે ચોમાસું આવવાનું હોય તો એની પહેલા જે વરસાદી માહોલ બને એને પ્રી મોન્સૂન એક્ટિવિટી કહે છે વૈજ્ઞાનિક ભાષામાં। એટલે એ પ્રકારના સામાન્ય છૂટાછવાયા વરસાદ નોંધાયા છે ગુજરાતમાં। એવું નથી કે બિલકુલ એક છાંટો ના પડ્યો હોય, પણ એનો કોઈ અર્થ નથી જ્યાં સુધી વાવણી સભર વરસાદ અને સાર્વત્રિક વરસાદ ન પડે। અને એટલા માટે જૂન આખો કોરો ધાકડ ગયો પછી કેન્દ્રીય મંત્રીની ભાષા આ રીતે બદલાઈ છે। મેં આપને ત્રણેય જેમના નિવેદનો છે તબક્કાવારના, પહેલું બહુ પહેલા આપ્યું હતું, પછી બીજું છે જૂનના મધ્ય ભાગમાં આપ્યું હતું ને ત્રીજું જે છે એ જૂનના અંતમાં આપ્યું। પણ એમના આ આખા જે નિવેદન છે, એમનું સંબોધન છે, એ આખા સંબોધનમાં એક વાક્ય બહુ જ અગત્યનું છે, સમજવું જરૂરી છે। એમણે કહ્યું કે જો ખેત શ્રમિકોને રોજગાર ન મળે તો આપણે એના રોજગાર માટેની વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવાની છે। તમે વિચારો કે ખરીફ પાક લેવાનો સમય હોય, ખેડૂતો 15 દિવસથી રાહ જોઈ રહ્યા હોય કે હવે પડશે વરસાદ, અને એવા સમયે અલ્નીનોના પ્રભાવના કારણે ગુજરાતનું નામ લઈને જ્યારે કેન્દ્રીય મંત્રી કહી રહ્યા હોય અને એવું કહેતા હોય કે ખેત શ્રમિકોને જો કામ ન મળે તો આપણે એમના માટે વૈકલ્પિક રોજગારની વ્યવસ્થા કરવી પડશે, આ કેટલી ગંભીર બાબત તરફ ઇશારો કરે છે અને અલ્નીનોનો પ્રભાવ કેટલો વ્યાપક રહેવાનો છે કેન્દ્રીય મંત્રી ખુદ એના તરફ ઇશારો કરી રહ્યા છે। મેં જેમ કહ્યું એમ, કેમ કે એવા હોદ્દા ઉપર બેઠા છે એટલે એકદમ ગભરાઈ જવાય એ પ્રકારના શબ્દો ન વાપરી શકે, પણ એમણે આ વાક્યનો ઉપયોગ કરીને ઘણું બધું કહી દીધું। પણ જેમ હંમેશાથી આપણે આશાવાદી રહ્યા છીએ અને ઘણી બધી વખત આશાની જીત પણ થાય છે, એ જ મુજબ આ વર્ષે પણ જુલાઈ મહિનામાં જે વરસાદ પડવાનો છે જેના ઉપર આપણા સૌની નજર છે, બની શકે કે જુલાઈ મહિનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થાય અને જે સિસ્ટમ આવી રહી છે ગુજરાત ઉપર વરસવા માટે એવી વરસે કે આપણે કહીએ કે વાહ મેઘરાજા તમે કમાલ કરી દીધી। હજુ સુધી મેઘરાજાએ હવે તો ખમ્મા કરો એ પ્રકારની પરિસ્થિતિ તો આવવા જ નથી દીધી, પણ જુલાઈમાં એવી પરિસ્થિતિ આવે કે મેઘરાજા ખમ્મા કરો એવું આપણને કહેવું પડે, એટલો વ્યવસ્થિત વરસાદ થાય એવી આપણે આશા રાખીએ। સાથે જ આખા ઘટનાક્રમને લઈને અને અલ્નીનો અંગે આપનું શું માનવું છે ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો, અને સાથે જ અલ્નીનો અંગેની આખી આ સિરીઝમાં આપને માહિતી કેવી લાગી એ પણ જણાવજો। નમસ્કાર।
ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.